તો મિત્રો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો। ફરી એકવાર મારા નવા બ્લોગ સાથે તમારા બધાનું સ્વાગત છે। તો મિત્રો આજે હું બુધા કાકાની વાડી આવ્યો તો તમે જોઈ શકો છો એમના બાળકોની મોજ કંઈક આવી ચાલી રહી છે। તો એ એમના કપાસ વિશે કંઈક જણાવશે આપણને। તમે જોઈ શકો છો આ એમના બાળકો છે, આ છે મયુર અને આ છે ખુશ। તમે જોઈ શકો છો એમની મોજ કંઈક અલગ જ છે। તો બતાવો તમે શું કરી રહ્યા છો? અમે આ કપા વીણવી। અને તું ખુશ શું કરેશ? હું કપા વીણવી। કપા વીણેશ? આમાં કપા તો મને ક્યાંય દેખાતો નથી। આ મને કહેતો તો હાલ કપા નીકળી ગયો, મને હુવા નો દીધો। અચ્છા, તમારે સાંજનો સમય સુવાનો છે પણ તમને સુવા નથી દેતો। આ કપા વીણવા લઈને પરાણે આવ્યો ખુશ, એમ ને? કપા તો ક્યાં દેખાતો નથી, ક્યાં કપા દેખાડાય? આ હું એટલે આ તો નીકળી ગયો। હું તું દાડિયા લઈ આવજે, હું નથી જવાનો। હું કાઈ ના કપા વીણવાનો, વીણજે ને કાઈ નહીં। હું તો આ આલ્યો, દાડિયા લઈ આવજે ગામમાંથી। હું તો આ આલ્યો એટલે તો મિત્રો એ કપા વીણવા માટે બાજી રહ્યા છે। તમને બતાતો હશે કંઈક આવી રીતના બાજે છે। આ દાળિયા નાખવાની વાત કરી રહ્યા છે, તમે જોઈ શકો છો તે જઈ રહ્યો છે। લઈ આવજે ગામમાંથી દાડિયા, દેશી ભીંડો રહ્યો। અચ્છા, એ દેશી ભીંડો બતાવી રહ્યો છે, તમે જોઈ શકો છો। ચાલો હું તમને અહીંયા લઈ જઈને બતાવું મિત્રો। બતાડાય ક્યાં હે? એ ભીંડો જોવા લઈ જાય અમને। આ ગવાર હે મિત્રો, જે તમે શાકભાજીમાં ખાતા હશો મિત્રો। આ ગવાર અત્યારે ગઈઢો થઈ ગયો છે। તમારે પણ ગવાર ખાવો હોય તો બુધા કાકાની વાડી આવી શકો છો। અને આ ભીંડો બતાવવા જઈ રહ્યો છે, જે દેશી ભીંડો કહે છે। દેશી ભીંડો તો હાથ કા ભીંડો નીકળો દેશી। અચ્છા, ભીંડો છે એમ ને? આ છે ટમેટી। હા, ટમેટી પણ છે। જો આ ટમેટા આવી ગયા। ટમેટા આવી ગયા, તમે જોઈ શકો છો મિત્રો, પાકી ગયું છે ટમેટું। એમને કપામાં બકાલું પણ વાયું છે। આ ભીંડો હે, તમને નહીં બતાવું, પડખે લઈ જઈને બતાડું મિત્રો। આ ભીંડો હે। તો મિત્રો આ મયુર છે, જે એના બી કાઢીને બીજી જગ્યાએ વાવી રહ્યો છે। અને આ કુશ છે। ટમેટા મસ્ત થઈ ગયા હો કુશ। ટમેટા જો આ પાકી ગયું છે। ટમેટા તમે એકેય વાર શાક બનાવ્યું કે નહીં? આના અમે બે ત્રણ શાક બનાવી નાખ્યા। કેવું શાક થાય? મસ્તીનું થાય। ન હોય। જો આ બે પાકી ગયા। તમે ખાધું તો એકેય વાર ટમેટું? અમે તો કેટલી વખત ખાધેલા જો। અને અમારા પબ્લિક ને ફ્રેન્ડ ને ખાવું હોય તો તમે શું કહો અહીંથી? ખાવા આવવું હોય તો આવીએ કે ને? હા, તમારે પણ ટમેટા ખાવા હોય તો તમે આવી શકો છો અહીંયા બુધા કાકાની વાડીએ। ટમેટું ખાઈને બતાય કેવું લાગે, આમ ટેસ્ટ કેવો આવે? આવો હે, મસ્તીનું હે મિત્રો। ટમેટું મસ્ત લાગી રહ્યું છે, તમારે પણ ખાવું હોય તો આવી શકો છો। અને આ ખુશ આટા મારે તમે જોઈ શકો। હું ગોતે હેલા મગ ગોતેશ? મગ પણ વાયા હે? ક્યાં વાયા હે? આમ હે, નહીં જડે અત્યારે? અત્યારે નહીં જડે, મોટો કપા થઈ ગયો। કપા મોટો થઈ ગયો એટલે દેખાતું નથી મિત્રો આમને। તે અત્યારે ટમેટા તોડીને ખાવા માંડ્યા હે, કારણ કે અત્યારે મયુરે ખાધું એટલે ખુશને પણ એમ થયું કે લાવું હું એક ટમેટું ખાઈ લઉં। ઓય બધાને તોડવાના, આપણે ગામમાં વેચવા જવાના હે। તો મિત્રો આ ગામમાં વેચવા માટેની વાત કરે પણ એ ખાવા માંડ્યા, તમે જોઈ શકો છો। બધાને ખાવાના। આ તો હું ચેક કરતો તો કેવું હે। આ તો હું ચેક કરું। તે તું શું કરેશ? આ ખાસ કે તોડેશ? આ યાર રસ્તો તારા બાપ મોઘા ભાવનું નો બગાડાય કોઈ દી, ખબર પડે હે? ગયેલું હે, બગડી ગયેલું હે તોય ખાય હે? નથી ભાવતું? બગડી ગયું તો નાખી દો। આ બીજી હે, થોડો સમથી આમ તો એમ પર બીજી હે, ખબર ના પડતી? એમ પર બીજી હે, હાલો બીજી ટમેટી જોવા લઈ રહ્યો છે, તમને દેખાડવા લઈ જાઉં છું। ક્યાં ટમેટી હે? તું સાચું તો બોલેસ ને, ખોટો રમાડતો નથી ને અમને બેને? આ ખોટી નો હે આવ તો ક્યાં હે? તને ખબર, તું કહેતો તો ટમેટી દેખાડવા લઈ જવું તો લઈ ટમેટી અલ્યા એઠું ભાવશે તને? ફૂલ બાકાજી કે ઓ, આને તો ખાવાની એટલી આમ તડપ જાગી એમ કે એઠું હતું પણ તોય લઈ લીધું। આમ ઓલું આમથી આમ તું તોડી મૂકી દીધું, ખબર ન પડતી? મોંઘા ભાવના બગાડતો। હાલામાં હવે કપા વીણવાનો હે, લઈ આવજે ગામમાં દાડિયા। દાડિયા હોય આવે લઈ આવજે, જા હાલામ ગામમાં, ખબર જ ન પડતી। તો મિત્રો એ કપામાંથી ટમેટા લઈને ખાવા માંડ્યા છે। આમ તો એમને શાક માટે બનાવ્યું હતું પણ તોય છતાં એમને બકાલું ખાય હે। તો મિત્રો ચાલો
આજનો વ્લોગ અહીંયા સુધીનો. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. મારો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.